Hello, hello. Good afternoon all. બેટા વોઇસ આવે છે દરેકને ક્લિયર? વોઇસ આવે છે બેટા બધાને? ઓકે બેટા, વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. ચાલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું આરકે મેથડ ઓફ ફોર્થ ઓર્ડર. આરકે મેથડ ઓફ ફોર્થ ઓર્ડરની અંદર આપણે એક ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હતું dy બાય dx ઇક્વલ ટુ dy બાય dx ઇક્વલ ટુ f of xy. dy by dx equal to f of xy, such that y of x0 equal to y0. y of x0 equal to y0. આ એનું ફોર્મેટ હતું, ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હતું. પછી આપણે કહે કે x ઇક્વલ ટુ સમથિંગ વેલ્યુ માટે, સપોઝ a, એના માટે આપણે y મેળવવું છે. અને સ્ટેપ સાઇઝ એટલે કે h આપણને રકમની અંદર મેન્શન કરેલા હોય. વોટ ઇઝ h? સપોઝ એ આપણને 0.2 0.1 આવી કંઈક વેલ્યુ આપેલી હોય. તો આટલી વસ્તુ રકમની અંદર સ્પેસિફાઈડ કરેલી હોય. તો આપણે પહેલા શું કરવાનું, એક આવું ટેબલ બનાવી નાખવાનું x અને y. દેન x ની જે પહેલી વેલ્યુ આવે એને કહેવાનું x0, જે ઇનિશિયલ કન્ડિશનમાં આપણે આપેલી હોય એને કોરેસ્પોન્ડિંગ y0. આ બંને તમને રકમની અંદર આપેલા હોય. ક્લિયર? હવે આપણે મેળવવાનું x1. x1 એટલે શું? તો કે x0 ની અંદર તમે h એડ કરો અને જે મળે એને શું કહેવાય? x1. x1 મીન્સ x0 પ્લસ h. x0 પ્લસ h એને કરસ્પોન્ડિંગ મેળવવાના આપણે y1. ડન. પછી આપણને બીજું કહે કે ભાઈ x2 ને કોરસ્પોન્ડિંગ શું મેળવવાનું આપણે? y2. x2 ની ફોર્મ્યુલા શું થશે? તો કે x1 પ્લસ h. x2 મીન્સ x1 પ્લસ h, એને કરસ્પોન્ડિંગ મેળવવાના y2. ડન. તો સપોઝ કે આપણે y2 સુધી મેળવવાનું છે. એટલે તમને એમ કે આટલા x હોય તો y કેટલા થાય? તો જ્યાં સુધી x ની એ રિઝર્વડ વેલ્યુ ના આવી જાય, રિક્વાયર્ડ વેલ્યુ આપણી પાસે ના આવી જાય, ત્યાં સુધી આપણે x ની અંદર h એડ કરતા જવાના અને એને કોરસ્પોન્ડિંગ y મેળવતા જવાના. તો y1 ની ફોર્મ્યુલા લખીએ આપણે તો શું થશે? y1 ઇક્વલ ટુ y0 પ્લસ k. y1 ની ફોર્મ્યુલા શું થાય? y1 ઇક્વલ ટુ y0 પ્લસ k. તો k ની ફોર્મ્યુલા લખવાની પાછી. અહીંયા આપણે બે વસ્તુ જોઈએ y1 મેળવવા માટે, એક y0 અને બીજું k. ડન. હવે આરકે મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર કે તો k ની વેલ્યુ શું થશે? k ની વેલ્યુ થશે 1/2 k1 પ્લસ k2. 1/2 k1 પ્લસ k2. આ સેકન્ડ ઓર્ડર માટે. ફોર્થ ઓર્ડર હોય તો k ની વેલ્યુ શું થાય? ફોર્થ ઓર્ડર માટે k ની વેલ્યુ 1/6 k1 પ્લસ 2k3 k1 પ્લસ 2k2 પ્લસ 2k3 પ્લસ k4 પ્લસ 2k3 પ્લસ k4. ક્લિયર? જો સેકન્ડ ઓર્ડર કે તો આપણે k ઇક્વલ ટુ 1/2 k1 પ્લસ k2 નો યુઝ કરવાનો. આ સેકન્ડ ઓર્ડર માટે છે. આ ફોર્થ ઓર્ડર માટે k ની ફોર્મ્યુલા. ડન. સેકન્ડ ઓર્ડર એન્ડ ફોર્થ ઓર્ડર. તો એ પ્રમાણે આપણે શું મેળવવાના? k. તો હવે આપણને x1 ને કોરસ્પોન્ડિંગ y1 મળી ગઈ. હવે આ બંને મેથડ એકી સાથે તમને સમજાવું છું, જોજો. હવે આપણે જોઈએ છે y2. સપોઝ કે આપણે y2 સુધી આગળ જવાનું છે. હવે મારે y2 જોઈએ છે.
હવે અહીંયા તમે જુઓ k1 ની ફોર્મ્યુલા શું થાય, સેકન્ડ ઓર્ડર માટે k1 ની ફોર્મ્યુલા શું થાય, તો કે k1 ઇક્વલ ટુ h ઇન્ટુ f ઓફ x0 y0 and k2 equal to h into f of x0 plus h, x0 plus h, comma y0 plus k1, y0 plus k1. આ k ની ફોર્મ્યુલા છે કોના માટે, તો કે y1 મેળવવા માટે, સેકન્ડ ઓર્ડરની મદદથી y1 મેળવવા માટે આ છે k ની ફોર્મ્યુલા. ડન. y1 equal to y0 plus k. તો સેકન્ડ ઓર્ડર હોય તો k ની વેલ્યુ આપણને આ ફોર્મ્યુલાની મદદથી મળે, એમાં k1 અને k2 ની વેલ્યુ આ થાય. હવે મારે સેકન્ડ ઓર્ડરની મદદથી y2 મેળવવા છે. સેકન્ડ ઓર્ડરની મદદથી શું મેળવવું છે મિત્ર, મારે y2. તો y2 ની ફોર્મ્યુલા શું થાય, તો y2 equal to y1 plus k, y2 equal to y1 plus k. ડન. હવે અહીંયા k કેવી રીતે મેળવવાનું, તો જુઓ k ની ફોર્મ્યુલા આ એક જ રહેશે, સેકન્ડ ઓર્ડર હોય તો k ઇક્વલ ટુ 1/2 k1 પ્લસ k2, આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. પણ k1 અને k2 ની વેલ્યુ બદલાઈ જશે. આપણે y1 મેળવી લીધા છે, y2 મેળવવા છે. તો y2 માટે k નું સૂત્ર થશે 1/2 k1 પ્લસ k2, k1 નું સૂત્ર થશે y2 મેળવવા છે. યાદ રાખજો આપણી પાસે y1 અને k1 અવેલેબલ છે, આપણી પાસે y1 અવેલેબલ છે. y1 હોય તો x1 એ અવેલેબલ જ હોય. આપણી પાસે x1 y1 અવેલેબલ છે અને મારે શું મેળવવું છે, k1 k2. તો k1 ની ફોર્મ્યુલા y2 માં ચેન્જ થઈ જશે, અહીંયા આવી જશે k1, અહીંયા y1, પછી x0 ની જગ્યાએ શું આવશે, x1 પ્લસ h અને y1 પ્લસ k1. ડન. આટલો ચેન્જ આવશે. ખ્યાલ આવે છે દરેકને મેથડમાં શું કરવાનું, ખ્યાલ આવે છે બેટા? હા પંકજ, વાઢેર પંકજ. હા બેટા, ટ્યુટોરિયલ 6 માં તમારે જે ક્વેરી છે ને એ લાસ્ટ 5-10 મિનિટ્સમાં આપણે સોલ્વ કરશું. આ એક્ઝામ્પલ સમજાય છે બેટા? મેથડ દરેકને ક્લિયર થાય છે શું કરવાનું? પંકજ યસ, હાર્દિક યસ, જાનવીબેન યસ, દેવ યસ. ઓકે બેટા, ઓકે. ફરી એકવાર જો રિપીટ કરો. પહેલા આપણે સેકન્ડ ઓર્ડરની વાત કરીશું, પછી ફોર્થ ઓર્ડરની. સેકન્ડ ઓર્ડરમાં જુઓ, આ એક્સ અને વાય માં ક્યાં સુધી જવાનું એ આપણને કોની ઉપરથી ખબર પડે, તો કે જે રકમમાં પૂછ્યું હોય એના ઉપરથી. x0 અને y0 રકમમાં તમને આપેલા હશે. વાત કરું છું આરકે મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર, આરકે મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર, આરકે સેકન્ડ ઓર્ડર. આજે મેં મટીરિયલ તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દીધું છે, તમે એ જોઈ લેજો જરા. વોટ્સએપ ગ્રુપમાં મટીરિયલ મેં મૂકી દીધું છે યુનિટ નંબર 3 નું. then ડાઉનલોડ કરી લેજો, શક્ય હોય તો પ્રિન્ટ કઢાવી લેજો અને પછી વાંચજો. then એક્ઝામ્પલ નંબર 1 આરકે મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર કેવી રીતે ગણવાનો એ અહીં કહી દઉં છું તમને. જુઓ, x ની કિંમત x0 બીજી એના કરસ્પોન્ડિંગ y0, પછી x1, x1 એટલે x0 plus h. so now એને કરસ્પોન્ડિંગ આપણે વેલ્યુ ફાઇન્ડ કરીશું y1. then પછી સપોઝ કે આપણે એમ કીધું છે કે ભાઈ x ની વેલ્યુ x2 હોય ત્યારે y2 કેટલા થાય, તો x2 નું સૂત્ર શું થશે, x1 plus h. h તમને રકમમાં આપેલા હશે. હવે આપણે જવાનું છે y2 સુધી, કે y2 ની વેલ્યુ શું થાય એ વસ્તુ આપણે મેળવવી છે. તો પહેલા આપણે y1 મેળવવું પડે, તો કે y1 નું સૂત્ર શું છે, તો કે y1 equal to y0 plus k, y1 equal to y0 plus k. then y1 equal to y0 plus k. તો k ની વેલ્યુ શું થશે, તો કે k equal to 1/2 k1 plus k2, k equal to 1/2 k1 plus k2.
કે જોઈએ y1 મેળવવા માટે આપણી પાસે શું અવેલેબલ હોવું જોઈએ તો કે કે મેળવવા માટે મારી પાસે બે વસ્તુ હોવી જોઈએ, એક k1 ને બીજું k2. તો મારે k1 અને k2 મેળવવા થાય તો સેકન્ડ ઓર્ડરમાં k1 ની ફોર્મ્યુલા શું થાય h ઇન્ટુ f ઓફ x0 y0 f ઓફ x0 y0. કેમ કે મારી પાસે x ની વેલ્યુ x0 અને y ની વેલ્યુ y0 જ અવેલેબલ છે, x1 અને y1 હજી નથી. So now what is k2? k2 equal to h into f of x0 plus h, x0 plus h, comma y0 plus k, comma y0 plus k, k1. Done? આ ફોર્મ્યુલાની મદદથી આપણને શું મળી જાય k1 અને k2. એ k ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ એટલે આપણને શું મળી જાય y1. મારે શું જોઈએ છે તો કે y2. તો y2 ની ફોર્મ્યુલા લખીએ. વોટ ઇઝ y2? સો y2 equal to y1 plus k, y2 equal to y1 plus k. Done? So what is k? K ની ફોર્મ્યુલા સરખી, k equal to 1 by 2 k1 plus k2, 1 by 2 k1 plus k2. What is k1? What is k1? k1 equal to h into f of. હવે જુઓ જ્યારે y2 મેળવવાના થાય ત્યારે મારી પાસે y1 ઓલરેડી અવેલેબલ છે, x1 અવેલેબલ છે, y1 અવેલેબલ છે, એટલે હું x0 y0 નો નહીં પણ x1 y1 નો ઉપયોગ કરીશ. ડન? બસ આટલી ઇમ્પોર્ટન્ટ વાત મારે તમને કેવી x1 y1. જ્યારે y2 મેળવવાનું થાય ત્યારે y1 નો ઉપયોગ કરવાનો અને y1 ને કોરેસ્પોન્ડિંગ x ની વેલ્યુ કઈ હોય તો કે x1. So now what is k2? k2 માં શું ફેરફાર થશે? k2 equal to h into f of x0 ની જગ્યાએ શું આવી જશે x1, x1 plus h comma y1 plus k1, y1 plus k1. આ k1 એટલે કયા k1? y2 ના સૂત્રવાળા k1. ડન? તો આની મદદથી મેળવી લેવાનું આપણને y2. રેડી? આ સેકન્ડ ઓર્ડરનો કોન્સેપ્ટ ક્લિયર. હવે ફરી પાછા સપોઝ મારે y3 જોતા હોય તો k ફરીથી મેળવવાનું. ડન? તો y3 માટે k1 ની ફોર્મ્યુલા શું થશે? કોણ કહેશે y3 માટે k1 ની ફોર્મ્યુલા? વેરી ગુડ, વેરી ગુડ, સરસ. y3 માટે k1 ની ફોર્મ્યુલા, y3 માટે k1 ની ફોર્મ્યુલા શું થશે? y3 માટે k1 ચાલો k1 માટે y3 ની ફોર્મ્યુલા y2 plus k. વેરી ગુડ. હવે y2 plus k એમાં k ની ફોર્મ્યુલા તો આ જ થશે 1 by 2 k1 plus k2. પણ k1 શું થશે? k1 what is k1? what is k1? વેરી ગુડ, વેરી ગુડ. હાર્દિક, ટાંક, હાર્દિક, મેં, વેરી ગુડ બેટા. h into f of x2 y2. વેરી ગુડ, વેરી ગુડ. વાટેર પંકજ, વેરી ગુડ બેટા. અને k2 ની ફોર્મ્યુલા what is k2? હાર્દિક k2 શું થાય બેટા? k2 k2 આપણે y3 માટે વાત કરીએ છીએ. k2 સરસ. k2 માં શું આવશે? h into f of x2 plus h comma y2 plus k1. ડન? હા, વેરી ગુડ પંકજ, વેરી ગુડ બેટા. x2 plus h અને y2 plus k1. k નહીં હો બેટા પંકજ, k1. y2 plus k1 કેમ કે k1 ઓલરેડી આપણે મળી ગયા હોય જ્યારે આપણે k2 મેળવતા હોય ને ત્યારે k1 આપણી પાસે અવેલેબલ હોય. વેરી ગુડ પંકજ. ડન. આ કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો બેટા? આર કે મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર કમ્પ્લીટ.
સરસ સરસ, વેરી ગુડ. આપણે પહોંચ્યા હતા આરકે મેથડ ઓફ ફોર્થ ઓર્ડરનો એક્ઝામ્પલ આપણે ગણતા હતા. ડન. એક્ઝામ્પલ નંબર 3 આ મેં તમને હોમવર્કમાં ગણવાનું કીધું. જોઈ લો તમારા સોલ્યુશન સાથે આ સોલ્યુશનને કમ્પેર કરો. સો હિયર x0 ઇક્વલ ટુ 1, y ની બાજુમાં જે વેલ્યુ આપી હોય અને શું કહેવાય x0, અને ઓપોઝિટમાં જે વેલ્યુ હોય એ થઈ જશે આપણા y0. x0 અને y0 મારી પાસે અવેલેબલ છે. dy બાય dx ની સામેની બાજુ જે ફંક્શન હોય એને કહેવાય f of xy. તો f of xy પણ અવેલેબલ છે, એ જ તમને રકમની અંદર આપેલા છે. ડન. હવે આપણે શું કીધું જુઓ કે ભાઈ x ઇક્વલ ટુ 1.2 હોય, x ઇક્વલ ટુ 1.2 હોય ત્યારે y કેટલા, અને x ઇક્વલ ટુ 1.4 હોય ત્યારે y કેટલા. એટલે આપણે બે વસ્તુ આ એક્ઝામ્પલ બે કેટેગરીની અંદર ડિવાઈડ થશે કે to find y at x equal to 1.2 and to find y at x equal to 1.4. તો પહેલા આપણે x ની વેલ્યુ 1.2 હોય ત્યારે y ગણી લઈએ, પછી ગણીશું 1.4 હોય ત્યારે y કેટલા થાય, using RK method of fourth order. So now આપણે પહેલા x ની વેલ્યુ 1.2 હોય ત્યારે y મેળવવા છે. હવે એનો મતલબ શું થાય જુઓ, પેલું ટેબલ તમે બનાવી નાખજો રફમાં, આ x અને y. x0 અને y0 રકમમાં તમને આપેલા છે. જુઓ x0 ઇક્વલ ટુ 1 and y0 ઇક્વલ ટુ 0. ક્લિયર? x0 ઇક્વલ ટુ 1 and y0 ઇક્વલ ટુ 0. હવે આપણે h એડ કરતા જઈએ તો x1 ની વેલ્યુ શું મળે? વોટ ઇઝ x1? લખો જે ચેટ બોક્સમાં x1 શું થાય. વોટ ઇઝ x1? ચેટ બોક્સમાં ટાઈપ કરો બેટા. વોટ ઇઝ h1? x1 સોરી x1 વેરી ગુડ પંકજ. 1.2 બેટા, 1.2. ઓકે સરસ. જાનવી બેન 1.2, પંકજ 1.2, વેરી ગુડ. હાર્દિક 1.2, સરસ. આની અંદર h એડ કરો. h ની વેલ્યુ કેટલી આપી છે? 0.2. અહીં 0.2 એડ કરીએ, 1 પ્લસ 0.2 એટલે 1.2. તો એને કોરેસ્પોન્ડિંગ શું મેળવવાનું થાય આપણે? y1. y1 મને રકમમાં આપેલા નથી. રેડી? હવે x2. x2 એટલે શું થશે? કોણ કહેશે ફટાફટ? x2. વોટ ઇઝ x2? ચેટ બોક્સમાં ટાઈપ કરો છો બેટા. x1 માં h એડ કરી દો. x1 માં h એડ કરો. વેરી ગુડ જાહ્નવી, હાર્દિક, પંકજ, વેરી ગુડ બેટા. 1.4. 1.4. ત્યારે આપણે શું મેળવવાનું થાય તો કે y2 ઇક્વલ ટુ ક્વેશ્ચન. y2 ઇક્વલ ટુ ક્વેશ્ચન. તો મારે બે વસ્તુ મેળવવાની છે, એક y1 અને બીજું y2. પહેલા હું y1 ની પ્રોસેસ કરીશ અને પછી y2 ની. y1 એટલે 1.2 આગળ y ની વેલ્યુ અને y2 એટલે 1.4 આગળ y ની વેલ્યુ. ડન. તો આપણે બે જ વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી કે x ની વેલ્યુ 1.2 હોય ત્યારે y કેટલા, અને x ની વેલ્યુ 1.4 હોય ત્યારે y કેટલા. રેડી? ચાલો, એટલે અહીંયા મળશે આપણને y1, અહીંયા કહેશું આપણે y2. તો y1 માટે k મેળવીશું, y2 માટે અલગથી k મેળવીશું. ક્લિયર? y1 નું સૂત્ર થશે y0 પ્લસ k. y1 ઇક્વલ ટુ y0 પ્લસ k. તો પેલી પ્રોસેસ આપણે કોના માટે કરીશું? y1 માટે. શું મેળવીશું? k. આરકે મેથડ ઓફ ફોર્થ ઓર્ડર છે એટલે k ની કેટલા કમ્પોનન્ટ્સ આપણી પાસે હશે? અલગ અલગ 4 કમ્પોનન્ટ્સ, k1, k2, k3 અને k4. દેન એમાં માત્ર x0 અને y0 ની જ રિક્વાયરમેન્ટ છે. ક્લિયર? ચાલો તો પહેલા એ કમ્પોનન્ટ મેળવી લઈએ, k1, k2, k3 અને k4 અને પછી k.
So now what is k1? K1 equal to h into f of x0 y0. So k1 equal to h means 0.2 cross x0 means 1 y0 means 0. તો આપણે વેલ્યુ મેળવવાની થશે f of 10. f of 10 કોના ઉપરથી મળે? તો કે f of xy ઉપરથી મળે. જ્યાં x દેખાય ત્યાં લખવાનું રહે 1 અને y દેખાય ત્યાં શું મૂકવાનું આપણે? 0. ક્લિયર? કરો જી સ્ટાર્ટ. વન અને 0. x દેખાય ને શું મૂકવાનું? 1. y દેખાય ને 0. જો નામાં મૂકી દીધા છે તો મને આન્સર મળશે 0.7311. તો f of 10 નો આન્સર શું થયો? તો કે 0.7311 મલ્ટીપ્લાય વિથ 0.2 એટલે 0.1462. 0.1462 k1 મળી ગયા. એક કમ્પોનન્ટનું કામ પૂરું. દેન હવે શું મેળવીશું આપણે? k2. k2 ફાઇન્ડ કરીએ. સો k2 equal to k2 ની પહેલા ફોર્મ્યુલા લખી નાખો. k2 equal to h into f of x0 plus h by 2 y0 plus k1 by 2. x0 y0 અને h આપણી પાસે છે. k1 પણ આપણે મળી ગયા હતા 0.1462. જુઓ what is k1? k1 equal to 0.1462. 0.1462. તો k ની વેલ્યુ આપણે મૂકી દીધી 0.1462. x0 y0 h અને k1 એ વેલ્યુ અહીં મૂકી દઈએ. પછી k માં મેળવવાનું એ તમને આગળના એક્ઝામ્પલમાં કહી દીધું. તો k2 ની વેલ્યુ આપણે શું મળી? 0.1402. 0.1402. Done. Now next third component k3 મેળવીએ. k3 equal to ફોર્મ્યુલા લખો. k2 ની વેલ્યુ k2 means 0.1402. અહીંયા આવશે f of 1.1 0.0701. એ કિંમત અહીંયા મૂકી દઈએ. x ની જગ્યાએ મૂકીશું 1.1 અને y ની જગ્યાએ મૂકીશું 0.0701. ક્લિયર? એનો જવાબ આપને મળશે 0.6996. એ અહીં મૂકી દઈએ. મલ્ટીપ્લાય વિથ અહીં 0.2 છો, મલ્ટીપ્લાય વિથ 0.2. So answer is 0.1319. 0.1399. 0.1399. Last component k4. So k4 equal to h into f of x0 plus h y0 plus k3. k3 ની વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. x0 y0 પણ છે, h પણ છે. તો ફંક્શન આપણી પાસે કેવા ફોર્મમાં આવશે? તો કે f of 1.2 0.1399. x ની જગ્યાએ મૂકી 1.2, y ની જગ્યાએ 0.1399. આના ઉપરથી કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર આવશે 0.6740 multiply with 0.2 and k4 equal to 0.1348. તમે જે એક્ઝામ્પલ ગણેલો છે એની સાથે વેરીફાઈ કરતા જજો. આન્સર આવે છે આ બધા. k4 equal to 0.1348. હવે આપણે k નું સૂત્ર લખીએ અને k મેળવી લઈએ. what is k? k equal to 1/6 k1 plus 2k2 plus 2k3 plus k4. k1 k2 k3 k4 ની વેલ્યુ પુટ કરો. 2 સાથે મલ્ટીપ્લિકેશન અને એડિશન ડિવાઇડ બાય 6 એટલે આપણને આન્સર મળશે k equal to 0.1402. આપણો એમ હતો શું મેળવવાનું? તો કે y1. આપણો એમ શું હતો મેળવવાનું? y1. y1 ની વેલ્યુ શું થતી હતી? તો કે y0 plus k. y0 plus k. ડન. y0 ની વેલ્યુ
y0 ની વેલ્યુ શું હતી? ચેટ બોક્સમાં લખો જી. વોટ ઇઝ y0? વેરી ગુડ. વોટ ઇઝ y0? વેરી ગુડ, વેરી ગુડ. y0 equal to 0. What is k? k equal to 0.1402. તો આપણે y1 ની કિંમત શું મળશે? તો કે 0.1412. આપણું પહેલું કામ પૂરું. આપણે બે વસ્તુ મેળવી હતી, એક y1 અને y2. આપણે y1 મળી ગયા. દેન હવે આપણે શું મેળવીશું? y2. આ તમે લખી લેજો. y1 equal to 0.1402. ક્લિયર? હવે આપણે મેળવીશું y2. ચાલો y2 કેવી રીતે મેળવીશું? y2 ની ફોર્મ્યુલા શું? જો x1 ને કોરેસ્પોન્ડિંગ y1 આપણે મેળવી લીધું. x ની વેલ્યુ 1.2 હોય ત્યારે y ની વેલ્યુ કેટલી થાય? તો કે 0.1402. વેરી ગુડ હાર્દિક, વેરી ગુડ બેટા. જાનવી, વેરી ગુડ. y2 equal to y1 plus k. k નું સૂત્ર એઝ ઇટ ઇઝ જ રહેશે. ચાલો હવે મારે મેળવવું છે y2. વોટ ઇઝ y2? તો કે y2 equal to y1 plus k. y2 equal to y1 plus k. So what is k? K equal to 1 by 6. K equal to 1 by 6 k1 plus 2k2 plus 2k3 plus k4. 2k3 plus k4. Done? ચાલો હવે તમારે મને કહેવાનું છે એ ખોટું છે બેટા. તમે હાર્દિક 0.1402 જે આન્સર છે બેટા એવી રીતે જો હું સમજાવું એવી રીતે કરશું આપણે. હવે આ k મેળવવા માટે મારી પાસે ચાર વસ્તુ હોવી જોઈએ. k1 k2 k3 અને k4. ચાલો k1 ની ફોર્મ્યુલા શું થશે? k1 યાદ રાખજો આપણી પાસે x1 અને y1 અવેલેબલ છે. x1 અને y1 આપણી પાસે ઓલરેડી આવી ગયા છે. k1 ની ફોર્મ્યુલા શું થશે? કોણ કહેશે ફટાફટ ચેટ બોક્સમાં? વોટ ઇઝ k1? વેરી ગુડ, વેરી ગુડ હાર્દિક, વેરી ગુડ બેટા. નહીં હાર્દિક, હાર્દિક ટાંક હાર્દિક બેટા x0 y0 નહીં થાય. શા માટે? તો કે મારી પાસે x0 y0 ક્યારે લેવાના? જ્યારે x1 y1 ના હોય ત્યારે. હવે તો x1 ને y1 બે મારી પાસે આવી ગયા છે. ડન. એટલે હવે y2 મેળવવા માટે હું y1 નો ઉપયોગ કરીશ. તો y1 ને કોરેસ્પોન્ડિંગ x ની વેલ્યુ શું થાય? તો કે x1. રેડી હાર્દિક? રેડી બેટા? ટાંક હાર્દિક સમજાણું દીકરા? પંકજ, વેરી ગુડ બેટા. ઓકે, થેન્ક યુ હાર્દિક. તો k1 ની વેલ્યુ શું થશે? h into f of x1 y1. ચાલો પછી k2 ની વેલ્યુ શું થશે? કોણ કહેશે? વોટ ઇઝ k2? k2 ચેટ બોક્સમાં ફટાફટ k2. k2 નું સૂત્ર લખો દી. k2 RK મેથડ ઓફ ફોર્થ ઓર્ડર છે, યાદ રાખજો. k2. ચાલો સ્પીડ રાખજો બેટા. k2 વેરી ગુડ. જાનવી હજી એકવાર કહું છું બેટા, ફોર્થ ઓર્ડર ની મદદથી આપણે કામ કરીએ છીએ. RK મેથડ ઓફ ફોર્થ ઓર્ડર. k2 ની ફોર્મ્યુલા. હા વેરી ગુડ. એજ ઇન્ટુ જો પંકજ અને હાર્દિકે જવાબ આપ્યો છે. મેં હાર્દિક અને પંકજ h/2 આવે. વેરી ગુડ, વેરી ગુડ હાર્દિક ટાંક, વેરી ગુડ બેટા. h into f of x1 plus h/2 comma y2 ની બેટા y1. y1 plus k1/2. પંકજ y1 હો, y2 ની જગ્યાએ y1 કેમ કે y2 તો આપણે મેળવવા છે. વેરી ગુડ. સો h into f of ટૂંકમાં જ્યાં x0 છે ત્યાં x1 આવશે અને y0 છે ત્યાં y1 આવશે. x1 plus h/2 comma y1 plus k1/2.
k1/2. સિમિલરલી આપણે ફોર્મ્યુલા લખી નાખશું k3 અને k4. ધેન આ ફોર્મ્યુલાની મદદથી આપણે શું મેળવી લેશું k1 k2 k3 k4. એ વેલ્યુ k ની ફોર્મ્યુલામાં મૂકી દેશો એટલે k મળી જશે. આ k ની વેલ્યુ ઉપાડી આ ફોર્મ્યુલામાં મૂકવાની y2 = y1 + k, જ્યાં y1 આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. k ની વેલ્યુ મૂકી દો એટલે તમને શું મળી જાય y2. ધેન આ રીતે આપણે મેળવીશું y2. ચાલો, ક્લિયર? વેરી ગુડ હાર્દિક, વેરી ગુડ બેટા. તો જોઈ લો એક વખત 1.4 માટે કામ કરીએ છીએ. k1 નો આન્સર આવશે, તમે ખાલી આન્સર લખતા જાજો, તમે ગણેલું તેની સાથે વેરીફાઈ કરતા જાજો. k1 = 0.1348 આવે છે બધાને? 0.1348. ડન ડન, વેરી ગુડ. પછી k2 નો આન્સર આવશે 0.1303. ક્લિયર? k2 ક્લિયર? સરસ. k3 = 0.130. રાઈટ આન્સર? Am I right? સરસ, વેરી ગુડ, વેરી ગુડ. k4 0.1260. k4 0.1260. Amish, yes sir. Hardik, yes sir. k3, yes yes, very good. k4 અને k4 નો આન્સર આવશે 0.1260. 61 નહીં, 1260. સરસ, ડન ડન ડન. Now what is k? So k = 0.1303. હવે આને y2 ની ફોર્મ્યુલામાં મૂકી દઈએ. So y2 = y1 + k. y1 આપણી પાસે અવેલેબલ ઓલરેડી હતા 0.1402 અને k કેટલા મળ્યા તો કે 0.1303. So final answer is 0.2705. તો xt ની વેલ્યુ જ્યારે 1.4 હોય ત્યારે y2 કેટલા થાય તો કે 0.2705. ચાલો, રેડી? આપણો ફાઇનલ આન્સર x1 y1. સિમિલરલી x2 y2. આ એક્ઝામ્પલ થોડો લેન્ધી થાય. ચાલો, કમ્પ્લીટ. તો આ થઈ ગયું આરકે મેથડ ઓફ ફોર્થ ઓર્ડર. તો અહીંયા આપણો સિલેબસ કમ્પ્લીટ થાય છે. સિલેબસ પૂરો. હાલો છોકરાઓ, સિલેબસ પૂરો. હા, ન્યુમેરિકલ ટેકનિક્સ સિલેબસ ઓવર. ક્લિયર? સિલેબસ ઓવર. અહીંયા આપણો સિલેબસ પૂરો થાય છે. ડન. હવે બધું જ મટીરિયલ મેં તમને પ્રોવાઈડ કરી દીધું છે. તમને તમારા વોટ્સએપ ગ્રુપમાં યુનિટ 1, 2, 3 ત્રણ યુનિટની પીપીટી પહોંચાડી દીધી છે. તમે જોઈ લેજો, પ્રિન્ટ કઢાવી લેજો, વાંચજો. ના, યુનિટ 1 નું બાકી નથી પંકજ, સૌથી પહેલા મેં મોકલ્યું. બેન, તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં જોજો, ત્યારે તમે કદાચ એક્ટિવ નહીં હો. ડન. અથવા તમારા ફ્રેન્ડ પાસેથી મેળવી લેજો. ત્રણ યુનિટનું મટીરિયલ મેં મોકલી દીધું છે.
યુનિટ 1, 2 અને 3. યુનિટ 1 નું મટીરિયલ છે એ તમને વાંથી પણ મળી જશે. ક્યાંથી? આપણા ગૂગલ ક્લાસરૂમમાંથી. ડન? હા, એટલે કોઈને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જોઈન્ટ ના હોય અને કદાચ બાકી હોય તેમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. રેડી બેટા? ચાલો, તો હવે આપણે દિવાળી પછી મળીશું. ડન? ચાલો, હવે કોને કંઈક ડાઉટ હતો ટ્યુટોરિયલ નંબર 6 માં લખો દી બેટા. શું ડાઉટ હતો બેટા? અનમ્યુટ કરીને તમે બોલી શકશો. 3 મિનિટની વાર છે, પછી બંધ થઈ જશે. હું એટેન્ડન્સ લઈ લઉં પેલા, પછી તમે કયો શું ડાઉટ હતો. ટ્યુટોરિયલ 6 માં શું ડાઉટ હતો? કોને ડાઉટ હતો? ફટાફટ બોલો બેટા. હમણાં